હેલો સ્ટુડન્ટ્સ, ગઈ વખતે આપણે થર્મોડાયનેમિક્સનો તાપમાન સ્કેલ આપણે જોયો હતો. હવે આપણે એનો નવી થિયરી છે એ કરીશું. થર્મોડાયનેમિક્સ નિરપેક્ષ વાયુ માપક્રમ અને આદર્શ વાયુ એટલે કે પરફેક્ટ ગેસ સ્કેલ માપક્રમની સરખામણી કરવી છે. થર્મોડાયનેમિક્સ માપક્રમ અને આદર્શ વાયુ માપક્રમ પર નોંધેલા તાપમાનો એકબીજા સાથે બંધબેસતા હોય, એટલે કે એક સરખા હોય છે. કાર્યકારી પદાર્થ આદર્શ વાયુ હોય તેવા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ઈટા બરાબર Q1 - Q2 અપન Q1 થાય, એટલે કે ઉષ્માને રિલેટેડ છે અહીંયા આગળ કાર્યક્ષમતા અને અહીંયા તાપમાનને રિલેટેડ છે. T1 - T2 અપન T1 એટલે આપણે તમે લખી શકો 1 - T2/T1, જ્યાં આદર્શ વાયુ માપક્રમ T1 અને T1 તાપમાને શોષાતી ઉષ્મા Q1 છે અને ઠારણ અવસ્થાના તાપમાન T2 ને બહાર ફેંકાતી ઉષ્મા Q2 છે. જ્યારે નિરપેક્ષ થર્મોડાયનેમિક્સના માપક્રમ પર એન્જિનની કાર્યક્ષમતા ઈટા બરાબર 1 - Q2/Q1 એટલે કે θ1 - θ1 અપન θ2 છે. આ બંને સમીકરણ અહીંયા 11 નંબર છે. આ બંને સમીકરણને આપણે સરખાવીએ તો T2 અપન T1 θ2 અપન θ1 થાય, એટલે કે આના અને આના ઉપરથી તમે કહી શકો છો. એટલે કે T1/T2 એનું રિવર્સ લખીએ છીએ, એટલે કે T1/T2 θ1 અપન θ2 આપણે લખી શકીએ છીએ. બરાબર. આમ આદર્શ વાયુ માપક્રમ પરના કોઈપણ બે તાપમાનનો ગુણોત્તર થર્મોડાયનેમિક્સના નિરપેક્ષ માપક્રમના ઉષ્ણ તાપમાનના ગુણોત્તર જેટલો હોય છે. આમ તમે અહીં આગળ 2 કે 3 માર્ક્સનું જે પૂછવામાં આવે તો એવી રીતે પૂછી શકે છે કે બે ઉષ્ણતામાનનો ગુણોત્તર થર્મોડાયનેમિક્સના માપક્રમના ઉષ્ણ તાપમાનનો ગુણોત્તર જેટલો કેવી રીતે થાય છે એ તે સમજાવવું તો તમારે અહીંથી આટલું જ લખવાનું હોય છે. હવે આ ઇક્વેશન્સમાં સમીકરણમાં આપણે T2 = 0 લઈએ તો θ2 = 0 થશે, અને એટલે કે આદર્શ વાયુ અને થર્મોડાયનેમિક્સ માપક્રમ પર નિરપેક્ષ શૂન્ય તાપમાને કેવા હોય છે? સરખા હોય છે. જો આપણે T2 = 0 લઈએ તો θ2 0 થાય, એટલે કે આદર્શ વાયુના થર્મોડાયનેમિક્સના માપક્રમ મુજબ નિરપેક્ષ શૂન્ય તાપમાને સરખા મળે છે, એટલે આને આ સરખા થાય છે. હવે આદર્શ વાળું માપક્રમ તાપમાન સ્ટીમનું તાપમાન અને આઈસનું તાપમાન અનુક્રમે વરાળ અને બરફનું બિંદુ લઈએ છે, એટલે કે T સ્ટીમ - T આઈસ = 100 લઈએ, કારણ કે T સ્ટીમનું તાપમાન શું છે કે 100 ડિગ્રી સેલ્સિયસ, T આઈસનું 0 ડિગ્રી, અને એ બેનો ડિફરન્સ કેટલો થશે? 100 ડિગ્રી સેલ્સિયસ હશે. તે જ રીતે થર્મોડાયનેમિક્સના માપક્રમના આ જ બે બિંદુઓ માટે દર્શાવ્યા મુજબ θ સ્ટીમનું અને આઈસનું θ એ પણ 100 જેટલું હોય છે. બરાબર. આદર્શ વાયુ માપક્રમ પર એન્જિનની કાર્યક્ષમતા ઈટા = T1 સ્ટીમનું - T આઈસનું અપન T સ્ટીમનું. આનું તાપમાન કેટલું છે? તો કે 100 જેટલું તફાવત, અને આ પણ T સ્ટીમનું થશે. આમ થર્મોડાયનેમિક્સના માપક્રમના એન્જિનની કાર્યક્ષમતા ઈટા θ સ્ટીમ અને θ આઈસ અપન θ સ્ટીમ = પણ શું થશે? જો આ આદર્શ વાયુનું માપક્રમ મુજબ તાપમાનને લીધે લખીએ છીએ અને થર્મોડાયનેમિક્સના તાપમાનમાં θ તરીકે આપણે લખીએ છીએ.
બરાબર. તો આ બંને કિસ્સાની કાર્યક્ષમતા સમાન હોય એટલે 100/T સ્ટીમ અપન 100/θ સ્ટીમ, એટલે આ બંને કેવા થયા? સમાન થઈ ગયા. એટલે આ સમીકરણ ઉપરથી કહી શકાય કે થર્મોડાયનેમિક્સનું માપક્રમ અને આદર્શ વાયુનું માપક્રમ પર વરાળ બિંદુનું તાપમાન કેવું હોય છે? સમાન હોય છે. અને આપણે આગલું સમીકરણ 13 અને 14, એટલે કે આનું અને આને જો સ્ટીમ સરખી હોય એટલે શું થઈ જાય કે આ પણ સરખું થઈ જાય. બરાબર. એના લીધે આઈસનું તાપમાન પણ સમાન થઈ જાય છે. આમ બંને માપક્રમ પર હિમબિંદુ એટલે કે આઈસ પોઈન્ટનું તાપમાન પણ સમાન બને છે. અને આમ સમીકરણ 12 તથા બંને માપક્રમ પર નિરપેક્ષ શૂન્ય સમાન બને છે તેમ કહી શકાય. આમ આદર્શ વાયુ માપક્રમ પરના તાપમાન T અને થર્મોડાયનેમિક્સ માપક્રમનું તાપમાન θ એકબીજા સાથે એક સરખા છે. એટલે કે કેલ્વિનનો થર્મોડાયનેમિક્સ માપક્રમ અને આદર્શ વાયુ માપક્રમ સંપૂર્ણ રીતે સમાન છે. ઓકે, હવે ફરીથી આપણે થોડુંક લઈ લઈશું એને કે આદર્શ વાયુનું માપક્રમ અને થર્મોડાયનેમિક્સનું વાયુનું માપક્રમની સરખામણી, એટલે કે કેવી રીતે સરખું છે કે જુદું છે. થર્મોડાયનેમિક્સનું માપક્રમ અને આદર્શ વાયુ માપક્રમ પર નોંધેલા તાપમાનો એકબીજા સાથે બંધ બેસતા આવે છે. કાર્યકારી પદાર્થ તરીકે આદર્શ વાયુ હોય તો કાર્નટ એન્જિનની કાર્યક્ષમતા η Q1 - Q2 અપન Q1 અને T1 - T2 અપન T1 1 - T2/T1 થશે, જ્યાં આદર્શ વાયુ માપક્રમ પર T1 તાપમાને શોષાતી ઉષ્મા Q1 અને ઠારણ અવસ્થામાં તાપમાને T2 બહાર ફેંકાતી ઉષ્મા Q2 છે. જ્યારે નિરપેક્ષ થર્મોડાયનેમિક્સના માપક્રમ પર એન્જિનની કાર્યક્ષમતા η 1 - Q2/Q1 છે 1 - θ2 અપન θ1 છે. અને આ સમીકરણને સરખાવીએ એટલે કે T2/T1 θ2 અપન θ1, અથવા તો રિવર્સ કરીએ કે T1/T2 θ1 અપન θ2 મળે છે. આદર્શ વાયુ માપક્રમ પરનો કોઈ પણ બે ઉષ્ણતામાનનો ગુણોત્તર થર્મોડાયનેમિક્સના માપક્રમના ઉષ્ણતામાનના ગુણોત્તર જેટલો જ હોય છે. બરાબર. અને સમીકરણ 12માં T2 0 લઈએ તો θ2 0 થાય, એટલે કે આદર્શ વાયુ અને થર્મોડાયનેમિક્સનું માપક્રમનો સ્ક્રેચ શૂન્ય તાપમાને સરખા હોય છે. આદર્શ વાયુના માપક્રમ પર T સ્ટીમનું તાપમાન અને આઈસનું તાપમાન અનુક્રમે વરાળ અને બરફનું બિંદુ લઈએ તો એ બંનેનો ડિફરન્સ કેટલો છે? તો કે 100 જેટલો હોય છે. કારણ કે સ્ટીમનું તાપમાન 100 ડિગ્રી છે, આઈસનું તાપમાન કેટલું છે? 0 ડિગ્રી, એટલે કે બંનેનો ડિફરન્સ 100 છે. તે જ રીતે થર્મોડાયનેમિક્સના માપક્રમ પર આ જ બે બિંદુ એટલે કે સ્ટીમનું θ અને આઈસનું θનો ડિફરન્સ એ કેટલો છે? 100 જેટલો છે. અને η આદર્શ વાયુ માટે કહીએ તો η સ્ટીમનું તાપમાન માઇનસ આઈસનું તાપમાન અપાન સ્ટીમનું તાપમાન. સ્ટીમનું તાપમાન આપણને ખબર છે કે એનો તફાવત 100 છે. એવી રીતે જ અહીંયા આગળ થર્મોડાયનેમિક્સનું તાપમાન માપક્રમમાં એન્જિનની કાર્યક્ષમતા η સ્ટીમનું θ અને આઈસનું θ અને એને અપાન સ્ટીમનું θ. આ બંનેનો તફાવત 100 છે. પછી આ બંનેને સરખાવીએ છીએ બેની કાર્યક્ષમતા, એટલે 100 કેન્સલ થાય, એટલે કે બંને સ્ટીમની શું થાય? સ્ટીમ અને તાપમાન સ્ટીમ અને સ્ટીમનું θ બંને કેવું? સરખું થાય છે. એટલે કે આના ઉપરથી કહી શકાય કે થર્મોડાયનેમિક્સનું માપક્રમ અને આદર્શ વાયુનું માપક્રમનું વરાળ બિંદુએ કેવું? સ્ટીમ છે એટલે કે વરાળ બિંદુએ કેવું થાય? સમાન થાય. આ બંને સરખાવીએ અને પેલું જે ડિફરન્સ છે એ 100 હોય
એટલે કે બરફ માટે પણ તાપમાન અને આદર્શ વાયુનું અને થર્મોડાયનેમિક્સનું બંને માપક્રમ કેવું હોય, સમાન મળે છે. બરાબર. એ બંને સમાન હોય, ફરીથી બહાર પર જઈએ તો બંનેનું તાપમાન, બંને નિરપેક્ષ તાપમાને કેવું કહી શકાય, તે સરખા હોય છે એમ કહી શકાય. આમ આદર્શ વાયુ માપક્રમમાં તાપમાન ટી અને થર્મોડાયનેમિક્સનું માપક્રમનું થીટા એકબીજા સાથે બંધ બેસતા છે, એટલે કે કેલ્વિનનો થર્મોડાયનેમિક્સનો માપક્રમ અને આદર્શ વાયુનો માપક્રમ સંપૂર્ણ રીતે એકબીજાને સમાન છે. હવે પછી કે એમાં આપણે એક પોઈન્ટ છે કે સામાન્ય વાયુ માપક્રમ પર મળતા તાપમાનને થર્મોડાયનેમિક્સ માપક્રમ પર દર્શાવવું અથવા તો કે સરખામણી કરવી. તો કે એ સરખામણી કેવી રીતે કરાય છે, તો કે અચળ કદે કોઈ વાયુ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને T=0 સેલ્સિયસ તાપમાને અને એ વખતનો દબાણ PO, P100, 100 માટે 100 અને PT હોય. બરાબર. તેવી જ રીતે એટલે મીન્સ કે એ વખતનું દબાણ અને કદ VO એટલે કે 0 વખતે કદ, 100 ડિગ્રી એનું કદ અને V1 ઓકે 1 છે, T વખતેનું એનું કદ હોય. તો અચળ કદે વાયુ માપક્રમ પર તાપમાન TV PT -PO P100 -PO × 100 એટલે કે તાપમાનનો ફેરફાર અને 100 ડિગ્રી આપણે એને ફિક્સ કરીએ છીએ, એટલે સરખામણી કરવા માટે. બરાબર. પર્સન્ટેજ માટે થઈ. અચળ દબાણે અહીંયા ઘડી અચળ કદ હતું તાપમાન માપક્રમમાં, અહીંયા શું છે, અચળ દબાણ છે, એટલે કે VT -V0 V100 -VO 0 વખતે અને × 100. બરાબર. હવે TV -TP ને અનુરૂપ સેન્ટીગ્રેડના તાપમાનમાં શોધવા માટે કે TP -T. બરાબર. તો 2.73 PO બ્રેકેટમાં 1080 -T એ 100 પ્લસ T -100 AO થાય. અને તેવી જ રીતે TV - T કે PO 273 પ્લસ T 80 -373 T A 1000 પ્લસ 2.73 T -100 AO થાય. બરાબર. સૂત્રનો ઉપયોગ કરવામાં આવે તો AX કે D બાય ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ દબાણ PV × X સફિક્સમાં વાન ડર વાલના સમીકરણ પ્રમાણે PV = RT પ્લસ B બ્રેકેટમાં B -A/RT² છે. અને તે ઉપરથી આ સમીકરણનો ઉકેલ આપણે AX જ્યાં જે છે AX એટલે કે 80 એ પ્રમાણે શોધી શકાય. X એટલે કે T = 0 માટે, 100 માટે અને T માટે અનુરૂપ શોધી શકાય છે. અને એના ઉપરથી A0, A100 અને 80નું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. આ જે આખું સામાન્ય વાયુ માપક્રમ પર મળતા તાપમાનને થર્મોડાયનેમિક્સ પર દર્શાવવું અથવા સરખામણી કરવી. હવે આ સમીકરણ તો ડિફરન્સનો છે જ. 100 એના તાપમાનને રિલેટેડ છે,
તો પછી તમને થશે કે 2.73 કેવી રીતે આવે. 2.73 273 કેલ્વિન એ બરફનું તાપમાન છે, બરાબર. એને સેલ્સિયસમાં એના એટલે એનું કન્વર્ટ કરેલું છે અહીંયા આગળ, અને અહીંયા 273 એ બરફનું તાપમાન છે, તો એમાં અહીંયા આગળ એડ કર્યું છે. એકચ્યુઅલ આ ટોપિક્સ બહુ એટલો અગત્યનો નથી, પણ તમને તમારી બુકમાં અથવા રેફરન્સમાં આપેલું હોય એટલે ભણાવવો જરૂરી છે, રહી ના જાય. ઓકે, અહીંયા સુધી આપણે કે રેફ્રિજરેટર થર્મોડાયનેમિક્સના 2 ચેપ્ટરો છે, એમાંનું એક ચેપ્ટર અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે, બરાબર. અને બીજું છે એન્ટ્રોપી, બરાબર. તો એન્ટ્રોપીમાં કે જ્યારે પણ આ ચેપ્ટર મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે તમને 2 વાત મેં તમને ધ્યાનમાં રાખવાનું કીધું હતું કે P વર્સિસ Vનો આલેખ હોય, બરાબર. અહીંયા આગળ લખેલું જ છે આપણે કે જ્યાં દબાણનો ફેરફાર ઓછો હોય તો ત્યાં આગળ શું થાય, P અચળ ફેરફાર ઓછાય તો ઉષ્મા શોષાય છે અને સમતાપી પ્રક્રિયા થાય. અહીંયા આગળ શું થાય, સમોષ્મી પ્રક્રિયા થાય, એમાં દબાણનો ફેરફાર વધુ થાય, અહીંયા કદનો ફેરફાર અહીંયાથી આટલો જ છે એટલે કદમાં ફેરફાર ઓછો થાય, એટલે એ વખતે શું થાય કે V અચળ ઉષ્મા મુક્ત થાય અને સમોષ્મી પ્રક્રિયા રચાય છે. બસ આના ઉપર જ આખું થર્મોડાયનેમિક્સનું આ ચેપ્ટર ફરીથી રચાયેલું છે, બરાબર. કે ક્લોસિયસના જ્યારે થર્મોડાયનેમિક્સનો અભ્યાસ કર્યો તે 1854માં એન્ટ્રોપી નામના એક થર્મોડાયનેમિક્સ વિધેયને થર્મોડાયનેમિક્સમાં દાખલ કર્યું, બરાબર. તો એન્ટ્રોપીનો ખ્યાલ મેળવવા માટે કાર્નોટ ચક્રની પ્રક્રિયા ધ્યાનમાં લો. તો કે A થી B તરફ આપણે વાત કરી હતી, 81 તાપમાને સમતાપી પ્રક્રિયા થાય, C થી D એ ધારો કે T3 જેટલું તાપમાન એ સમતાપી પ્રક્રિયા થાય છે. એટલે કે કાર્નોટ ચક્રના અભ્યાસ પ્રમાણે અહીંયા આગળ Q1/T1 અને અહીંયા આગળ Q3/T3 બંને સમાન થાય છે. આ ચક્રીય પ્રક્રિયાને 2 ભાગોમાં વહેંચી શકાય છે. પ્રથમ ભાગ તો કે A, B, E, F એ એક કાર્નોટ ચક્ર, અને બીજો ભાગ છે F, E, C, D એ બીજો કાર્નોટ ચક્ર છે, બરાબર. એટલે આવી રીતે કાર્નોટ ચક્રને જુદી જુદી 2 ભાગમાં વહેંચી શકાય છે, બરાબર. હવે E અને F અહીંયા આગળ સમતાપી, અહીંયા સમતાપી અને અહીંયા સમતાપી. અહીંયા આગળ સમતાપી પ્રક્રિયા, અહીંયા આગળ EFમાં સમતાપી પ્રક્રિયા માટે T2 તાપમાન છે. એટલે કાર્નોટ એન્જિન જે A, B, E, F માટે અહીંયા આગળ Q1/T1, અહીંયા આગળ Q2/T2 થાય, અને કાર્નોટ એન્જિન F, E, C, D, F માટે અહીંયા આગળ શું થશે, Q2/T2/Q3/T3 થશે, બરાબર. પહેલાં આની સાથે સરખાવ્યું, પછી આને અને આની સાથે સરખાવ્યું, એટલે એ બંનેના સમીકરણો પરથી આપણે કહી શકાય કે Q1/T1 Q2 એટલે ઇક્વલ ટુ Q2/T2 ઇક્વલ ટુ Q3/T3. આવી રીતે જો આ તો આપણે 2 જ ભાગ કર્યા, એટલે આવા અસંખ્ય વિભાગોમાં અનેક નાના નાના લાઈનો પાડીએ, બરાબર. તો એ દરેકે દરેક ભાગનું સમીકરણ આપણને વ્યાપક સ્વરૂપે આપણને આવી રીતે મળી શકે કે n ભાગો કરીએ, એટલે કે Q1/T1 = Q2/T2
ઇઝ ઇક્વલ ટુ Q3/T3, અને આવી રીતે અચળ એટલે કે નાના નાના ભાગોમાંથી કરી શકાય છે. હવે દરેક વખતે AB વખતે સમતાપી AB વખતે તાપમાન T1 Q1 જેટલી ઉષ્મા છે શોષાય છે. સમતાપી EF વખતે T2 છે અને Q2 ઉષ્મા શોષાય છે. તેવી જ રીતે CD વખતે તાપમાનો T1 T3 થી Tn હશે. વિનિમય પામતી ઉષ્મા Q3 થી Qn હશે. વધારે તાપમાન સમતાપી હોય ત્યારે વધારે ઉષ્મા શોષાય છે. બરાબર. આપણે સમતાપી AB પર જઈએ ત્યારે સમોષ્મી AD અને BC પર જઈએ તેમ બોલાય છે. આવી જ રીતે સમતાપીઓ પરની મુસાફરીઓ માટે બોલી શકાય. વ્યાપક રીતે જો એક સમોષ્મી પ્રક્રિયાથી બીજી સમોષ્મી પ્રક્રિયા પર T જેટલા તાપમાને થતાં જો વિનિમય પામતી હોય તો સમીકરણનું જનરલાઇઝ સમીકરણ શું કહેવાય? Q/T ઇઝ ઇક્વલ ટુ અચળ થાય. બરાબર. આ અચળ ગુણોત્તરને બે સમોષ્મી વડે રજૂ થતી થર્મોડાયનેમિક્સની અવસ્થાઓની એન્ટ્રોપીમાં ફેરફાર કહે છે. બરાબર. બે સમોષ્મી પ્રક્રિયાઓ ખૂબ નજીક હોય તો ઉષ્માનું વિનિમય dQ જેટલા સૂક્ષ્મ હશે અને તેથી બે સમોષ્મી પ્રક્રિયાઓ વચ્ચે એન્ટ્રોપીનો તફાવત dS ઇઝ ઇક્વલ ટુ dQ/T મળે. બરાબર. હવે એટલે કે અહીંયા ઘડી એવું કહીએ છીએ કે AB એ T1 તાપમાન સમતાપી છે, CD એ T3 સમતાપી છે અને કાર્નોટ ચક્ર પ્રમાણે Q1/T1 ઇઝ ઇક્વલ ટુ Q3/T3 છે. જો આ ચક્રને બે ભાગમાં વહેંચીએ તો ABEF થાય એક ચક્ર અને બીજું શું થશે? FECD થશે. બરાબર. અને DF આપણે લખી શકીએ. આમ EF એ સમતાપી માટે તાપમાન T2 હોય તો ABEF માટે Q1/T1 ઇઝ ઇક્વલ ટુ Q2/T2 મળે અને બીજું ચક્ર છે FECDF માટે Q2/T2 ઇઝ ઇક્વલ ટુ Q3/T3 મળે. આ બંને સમીકરણને સરખાવીએ. Q2/T2 બંનેમાં સમાન છે માટે Q1/T1 ઇઝ ઇક્વલ ટુ Q3/T3 થાય. બરાબર. એટલે આવી રીતે સમાન આપણે બે જ ભાગ કર્યા માટે આવી રીતે 3 માટે લખી શકીએ. જો એને વધુ ભાગ કરીએ, અનેક ભાગોમાં વિભાજિત કરીએ તો આપણે જનરલાઇઝ Q1/T1 Q2/T2 Q3/T3 એવી રીતે Qn/Tn અચળ લખી શકીએ છીએ. એટલે સમતાપી AB વખતે તાપમાન T1 Q1 જેટલી ઉષ્મા શોષાય છે. સમતાપી પ્રક્રિયા EF વખતે તાપમાન T2 અને Q2 ઉષ્મા શોષાય છે. તે જ પ્રમાણે સમતાપી CD વખતે તાપમાનો T3 થી Tn હશે. વિનિમય પામતી ઉષ્મા Q3 થી Qn હશે. વધારે તાપમાને સમતાપી હોય ત્યારે વધારે ઉષ્મા શોષાય છે. સમતાપી પ્રક્રિયા AB પર જઈએ ત્યારે સમોષ્મી પ્રક્રિયા માટે AD અને BC ઉપર જઈએ છે તેમ કહી શકાય. વ્યાપક રીતે સમોષ્મી પ્રક્રિયાઓ પરથી બીજી સમોષ્મી પર T જેટલા તાપમાને જતા જો વિનિમય પામતી ઉષ્મા Q હોય તો જનરલાઇઝ સમીકરણ ઉપરને Q/T ઇઝ ઇક્વલ ટુ અચળ લખી શકાશે. આ અચળ ગુણોત્તરને બે સમોષ્મી વડે રજૂ થતી થર્મોડાયનેમિક્સની એન્ટ્રોપીનો ફેરફાર કહે છે. ફરીથી અચળ ગુણોત્તરને બે સમોષ્મી વડે રજૂ થતી થર્મોડાયનેમિક્સ અવસ્થાને
અવ્યવસ્થાની અવસ્થાઓ, સિચ્યુએશન જે કે ઇંગ્લિશમાં એન્ટ્રોપીનો ફેરફાર કહે છે. બે સમોષ્મીઓ ખૂબ જ નજીક હોય ત્યારે ઉષ્માનો વિનિમય ડીક્યુ જેટલો સૂક્ષ્મ હોય તો બે સમોષ્મી પ્રક્રિયાઓ વચ્ચે એન્ટ્રોપીનો તફાવત ds ઇઝ ઇક્વલ ટુ dq બાય ટી જેટલો થાય છે. બે સમોષ્મી પ્રક્રિયા અહીંયા આગળ દર્શાવી છે. 1 અને 2 ખૂબ જ મોટી સંખ્યાના સમોષ્મીઓ રચીને બધી કાર્નોટ પ્રક્રિયાઓને રજૂ કરી શકાય છે. ઝીણી ઝીણી જે દર્શાવી છે. A1 અને A2 પર સમોષ્મી પ્રક્રિયા 1 અને 2 પર જતા એન્ટ્રોપીનો ફેરફાર અહીંથી નાના નાના ભાગોમાં દર્શાવ્યું છે. અને જ્યારે પણ આ લેખમાં આવી રીતે નાના નાના ભાગોમાં થાય તે લઈને હંમેશા કેવી રીતે દર્શાવાય કે સંકલનની રીતે દર્શાવાય છે. બરાબર. નિયત સંકલન અને નિયત સંકલન એટલે કે સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ પોઈન્ટ, રાઈટ, એવી રીતે દર્શાવવામાં આવે છે. એટલે S1 થી S2 ds એટલે કે આ સમીકરણને સંકલનમાં S1 થી S2 તમે સંકલન કરો છો એટલે શું થાય? S2 માઇનસ S1 એટલે કે અવસ્થાનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ 1 to 2 એટલે કે આ જે છે 1 to 2 સુધીનો એ dq બાય ટી જેટલો થશે. બરાબર. S1 અને S2 અનુક્રમે અવસ્થા 1 અને અવસ્થા 2માં આપેલા થર્મોડાયનેમિક્સ તંત્રની એન્ટ્રોપી કહેવામાં આવે છે. અવસ્થા વિધેય એ થર્મોડાયનેમિક્સ યામો દબાણ, તાપમાન, કદ વગેરે પર આધાર રાખે છે. તેથી સંકલન dq બાય ટી પણ અથવા S1 અને S2 પણ થર્મોડાયનેમિક્સના યામો પર આધાર રાખે છે. અહીંયા જોયું કે જનરલાઇઝ તરીકે q બાય ટી ઇઝ ઇક્વલ ટુ અચળ કર્યું. એક સમોષ્મી પ્રક્રિયાથી બીજી સમોષ્મી પ્રક્રિયા ટી જેટલા તાપમાનમાં જો વિનિમય થતો હોય અને ઉષ્મા થતી હોય તો એ અનુસાર કે એની સમીકરણ q બાય ટી ઇઝ ઇક્વલ ટુ અચળ થાય છે. અચળ ગુણોત્તરને બે સમોષ્મી પ્રક્રિયા વડે રજૂ કરી થર્મોડાયનેમિક્સ અવસ્થાઓની એન્ટ્રોપીમાં ફેરફાર કહે છે. જો બે સમોષ્મીઓ એકબીજાની આવી રીતે ખૂબ જ નજીક હોય તો dq જેટલું આનો ઉષ્માનો સૂક્ષ્મ વિનિમય થતો હશે. એટલે કે બે સમોષ્મી જે પ્રક્રિયાઓ છે એ બે સમોષ્મીઓ વચ્ચે એન્ટ્રોપીનો તફાવત ds તરીકે દર્શાવીએ તો ds ઇઝ ઇક્વલ ટુ dq બાય ટી રીતે દર્શાવી શકાય. જો બે સમોષ્મી 1 અને 2 વચ્ચે ખૂબ જ મોટી સંખ્યામાં સમોષ્મીઓ રચીને બધી કાર્નોટ એટલે એક સ્ક્વેર છે એટલે કે કાર્નોટ પ્રક્રિયા રીતે રજૂ કરી શકાય તો સમોષ્મીને A1 થી A2 પર સમતાપી 1 થી 2 પર એન્ટ્રોપીનો થતો ફેરફાર સંકલનના સ્વરૂપમાં લખી શકાય કે S1 થી S2 ds ઇઝ ઇક્વલ ટુ S2 માઇનસ S1 અને સંકલનમાં 1 to 2 dq બાય ટી મળે છે. બરાબર. અહીંયા S1 અને S2 અનુક્રમે અવસ્થા 1 અને અવસ્થા 2માં આપેલા થર્મોડાયનેમિક્સ તંત્રની એન્ટ્રોપી કહેવાય છે. હવે થર્મોડાયનેમિક્સ વિધેય એ થર્મોડાયનેમિક્સના યામો એટલે કે દબાણ, તાપમાન અને કદ પર વગેરે પર આધાર રાખે છે. તો કે આ જે છે સંકલન dq બાય ટી એ પણ S1 માઇનસ S2 પણ થર્મોડાયનેમિક્સના યામો પર આધાર રાખે છે. તો હવે વ્યાખ્યા કેવી રીતે અપાય એ આપણે જોઈએ. જ્યારે કોઈ પ્રતિવર્તી સંતાપી પર મુસાફરી કરે એક થર્મોડાયનેમિક્સ અવસ્થામાંથી
બીજી થર્મોડાયનેમિક્સ અવસ્થામાં જઈએ ત્યારે સંકલન 1 થી 2 dq/t જે અવસ્થા વિધેયનો ફેરફાર આપે છે તે અવસ્થા વિધેયને એન્ટ્રોપી કહે છે. આ વ્યાખ્યા તરીકે યાદ રાખી લેવાની. જ્યારે કોઈ પ્રતિવર્તી સમતાપી પર મુસાફરી કરી, એટલે કે એ વખતે જ્યારે સમતાપી પ્રક્રિયા હોય અને પ્રતિવર્તી હોય ત્યારે એક થર્મોડાયનેમિક્સ અવસ્થામાંથી બીજી થર્મોડાયનેમિક્સ અવસ્થામાં જાય ત્યારે 1 to 2 dq/t જે અવસ્થા વિધેયનો ફેરફાર આપે તે અવસ્થા વિધેયને એન્ટ્રોપી કહે છે. બરાબર. આપણે કોઈ સમોષ્મી પ્રતિવર્તી માર્ગ પર ગતિ કરીએ. સમોષ્મી હોય એટલે dq=0 થાય હોવાથી એન્ટ્રોપીમાં ફેરફાર થતો નથી. આથી p વિરુદ્ધ vનો આલેખ જ્યારે આપણે દોરીએ છીએ એટલે કે સમોષ્મીઓને આઇસેનોટ્રોપિક કહે છે. બરાબર. જ્યાં આગળ ઉષ્માનો ફેરફાર થતો નથી. બરાબર. એ આલેખને શું કહેવાય કે આઇસોનોટ્રોપિક કહે છે. એટલે કે ds=dq/t આ સમીકરણ થર્મોડાયનેમિક્સના બીજા નિયમનું ગણિતીય સ્વરૂપ છે. માટે dq=TdS સમીકરણને કરતા બનાવ્યો છે. જ્યારે કોઈ પ્રતિવર્તી સમતાપી એક થર્મોડાયનેમિક્સ અવસ્થામાંથી બીજા થર્મોડાયનેમિક્સમાં જાય ત્યારે સંકલન 1 to 2 dq/t જે અવસ્થા વિધેયનો ફેરફાર આપે છે તે અવસ્થા વિધેયને એન્ટ્રોપી કહે છે. જો કોઈ સમોષ્મી પ્રતિવર્તી માર્ગ પર ગતિ કરે તો dq=0 હોય એટલે કે એન્ટ્રોપીમાં ફેરફાર થતો નથી. બરાબર. એન્ટ્રોપીમાં ફેરફાર નથી થતો એટલે કે p વિરુદ્ધ vનો આલેખને સમોષ્મીને આઇસેનોટ્રોપિક કહે છે. અને ds શું કહે છે કે dq/t અને આ સમીકરણને શું કહેવાય થર્મોડાયનેમિક્સના બીજો નિયમ ગણિતીય રજૂઆત છે. એટલે dq=TdS કહે છે. તો કે આને કોની સાથે સાંકળી શકાય એટલે કમ્પેરેટિવ કરી શકાય કે આ સમીકરણ યંત્રશાસ્ત્રના ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું સમીકરણ du=mgh જેવું છે. જો આપણે તાપમાનને s સાથે સાંકળીએ તો એન્ટ્રોપીનું દળ એટલે કે જડત્વ સાથે સાંકળીએ છીએ એન્ટ્રોપીને. બરાબર. હવે સ્થિતિ ઉર્જા h=0 ક્યાં લીધેલ છે તેના પર આધાર રાખે છે. બરાબર. હાઇટ 0 છે સ્થિતિ ઉર્જામાં, તેમ એન્ટ્રોપી s પણ t=0ના સંદર્ભમાં છે તેમ લખી શકાય. આ તો કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ છે. બરાબર. એટલે કે એન્ટ્રોપીને ઉષ્મીય જડત્વ કહી શકાય. આના ઉપરથી કે કેવી રીતે તમે કહી શકો કે આ સમીકરણ છે એ સમીકરણને સ્થિતિ ઉર્જાના ગુરુત્વના સ્થિતિ ઉર્જાના સમીકરણ સાથે સરખાયું, એચને 0 લઈએ એટલે કે તાપમાન સાથે સંકળાયેલું, અને એન્ટ્રોપીને દળ એટલે કે જડત્વ સાથે mg, રાઈટ, mg. આ ટી છે અને આને એન્ટ્રોપી એટલે કે mg. જ્યારે t=0 હોય એટલે કે એન્ટ્રોપી s પણ t=0ના સંદર્ભમાં હોય છે, અને આ ચર્ચાના સંદર્ભમાં એન્ટ્રોપીને ઉષ્મીય જડત્વ કહી શકાય છે. આ તો કમ્પેરિઝન કરવાથી. હવે એન્ટ્રોપીનો એકમ કેલરી આ શોર્ટ ક્વેશ્ચન્સમાં પૂછી શકે અને તમે લખી શકો છો. કેલરી પર કેલ્વિન ડિગ્રી અથવા જૂલ પર કેલ્વિન ડિગ્રી છે. એટલે કે એસનો એકમ એન્ટ્રોપીનો કેલરી એટલે CAL પર કે અથવા જે પર કે કેપિટલ, જો કે કેપિટલ છે એ છે. જેમ યંત્રશાસ્ત્રમાં
સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય હોતું નથી, તેમ થર્મોડાયનેમિક્સની એન્ટ્રોપીનું પણ નિરપેક્ષ મૂલ્ય હોવાનું હોતું નથી. વ્યવહારમાં એન્ટ્રોપીનો ફેરફારો જ અગત્યના છે. નિરપેક્ષ મૂલ્ય એટલે કોઈ ચોક્કસ મૂલ્ય હોતું નથી. ફરીથી સેજ નજર નાખી દઈએ હાઇલાઇટ્સ ટાઈપ્સ. કે એન્ટ્રોપી 1854માં એન્ટ્રોપી નામના એક થર્મોડાયનેમિક્સનું એક વિધેયનો એડિશન થયું અંદર. એન્ટ્રોપીનો ખ્યાલ મેળવવા માટે આ કાર્નોટ ચક્રનું આપણે ધ્યાનમાં લીધું. આપણે કીધેલું જ છે કે જ્યારે પણ પી જેવું અચળ એટલે કે થોડું ફેરફાર જણાવવા મળે તો તાપમાનનું એમાં શું અચળ રહે કે એમાં સમતાપી પ્રક્રિયા રહે, ઉષ્માનું ઉત્સર્જન થાય. અહીંયા આગળ બીથી સી થાય તો સમોષ્મી પ્રક્રિયા રચાય, સમોષ્મી પ્રક્રિયા રચાય અને ઉષ્માનું ઉત્સર્જન થશે. બરાબર. એટલે એ જે વાત આપણે કન્ટિન્યુ કરી હતી, એ બી એ T1 તાપમાને સમતાપી છે, સી ડી એ T3 તાપમાને સમતાપી છે. એટલે કે કાર્નોટ ચક્ર દરમિયાન આપણે જોયું તો કે Q1/T1 = Q3/T3 છે. હવે આ ચક્રીય પ્રક્રિયા આટલી મોટી છે, એણે બે ભાગોમાં વેચી કાઢ્યું. તો કહ્યું હતું કે એ બી ઈ એફ એમાં વેચ્યું અને બીજું ભાગ વેચ્યું એફ ઈ સી ડી એફમાં વેચી કાઢ્યું. અને આ પહેલો જે ભાગ છે, બરાબર, તો કે પહેલો જે છે અહીંયા આગળ ઈએફ સમતાપી માટે તાપમાન ધારો કે T2 છે, તો કાર્નોટ ચક્ર ABEF માટે Q1/T1 = Q2/T2 થાય. બીજા કાર્નોટ ચક્ર માટે FECDF માટે Q2/T2 = Q3/T3 થાય છે. આ બંનેના સમીકરણ ઉપરથી બંનેને સરખાવતા આ સમીકરણ અને આ સમીકરણ ત્રણે સરખા હોય છે. અને જનરલાઇઝ રીતે કે એના નાના નાના ભાગો કરીએ તો Q1/T1 = Q2/T2 = Q3/T3 વગેરે Qn/K અચળ થશે. એટલે કે સમતાપી પ્રક્રિયા એ બી વખતે T1 તાપમાન છે, Q2 જેટલી ઉષ્મા શોષાય છે. સમતાપી પ્રક્રિયા EF દરમિયાન T2 છે તાપમાન, Q2 જેટલી ઉષ્મા શોષાય છે. તે જ પ્રમાણે CD વખતે તાપમાનો T1 થી T એટલે કે નાના નાના ભાગો કરીએ છીએ. વિનિમય થતી ઉષ્મા Q3 થી Qn હશે. આમ વધારે તાપમાન સમતાપી હોય તેમ વધારે ઉષ્માનું શોષણ થઈ શકે. સમતાપી પ્રક્રિયાઓ એ બી પર જઈ શકે છે, ત્યારે સમોષ્મી એડી અને બીસી ઉપર જાય છે એમ વિચારીએ છીએ. સમોષ્મી પ્રક્રિયા એકથી બીજા ઉપર T તાપમાન જેટલોમાં વિનિમય થતો હોય ત્યારે એનો જનરલાઇઝ સમીકરણ Q/T = અચળ એટલે કે કોન્સ્ટન્ટ કહી શકાય. હવે અચળ ગુણોત્તરે બે સમોષ્મી પ્રક્રિયા વડે રજૂ થતી એન્ટ્રોપી અવસ્થાનો ફેરફાર કહે છે. બે સમોષ્મીઓ ખૂબ જ નજીક હોવાથી એનું DQ જેટલી ઉષ્મા સૂક્ષ્મ હોય છે. તેથી બે સમોષ્મી પ્રક્રિયાનો તફાવત DS = DQ/T હોય છે. જો બે સમોષ્મી પ્રક્રિયા 1 થી 2ની ખૂબ નજીક મોટી સંખ્યાઓમાં રચીને ઘણી બધી કાર્નોટ જે ચક્ર પ્રક્રિયા રજૂ કરે તેને A1 થી A2 પર હોય છે. અને સમતાપી પ્રક્રિયા 1 થી 2 તરફ જે એન્ટ્રોપીનો ફેરફાર છે એને S1 થી S2 DS = S2 - S1 = 1 to 2 QdQ/T હોય છે. S1 અને S2 અનુક્રમે અવસ્થા 1 અને અવસ્થા 2 પર આવેલા થર્મોડાયનેમિક્સ તંત્રની અવસ્થાઓ કહે છે. અને આ અવસ્થા દબાણ, તાપમાન અને કદ પર આધાર રાખે છે. માટે કે આ જે સંકલન સ્વરૂપ છે અને S1 અને S2 એ પણ તે દબાણ, તાપમાન અને કદ પર આધાર રાખે છે. વ્યાખ્યામાં કે જ્યારે પ્રતિવર્તી સમતાપી એક થર્મોડાયનેમિક્સ અવસ્થામાંથી બીજી થર્મોડાયનેમિક અવસ્થામાં જઈએ
ત્યારે સંકલન 1 થી 2 dq/t જે અવસ્થા વિધેયનો ફેરફાર આપે છે તે અવસ્થા વિધેયને એન્ટ્રોપી કહે છે. જો આપણે કોઈ સમોષ્મી પ્રતિવર્તી માર્ગ પર જઈએ ત્યારે સમોષ્મી માટે dq 0 થાય, એટલે કે એન્ટ્રોપીમાં થતો ફેરફાર થતો નથી. અને એ વખતે જે આલેખ આપણને મળે છે એને સમોષ્મીને આઇસેનોટ્રોપિક કહે છે. અને આ સમીકરણ જે મળ્યું એને થર્મોડાયનેમિક્સની બીજા નિયમની ગણિતીય રજૂઆત કહે છે, dq TdS. આ સમીકરણને યંત્રશાસ્ત્રના du mgh સ્વરૂપે દર્શાવ્યું, h ને તાપમાનના સ્વરૂપે, એટલે કે ds mg એટલે કે જડત્વ તરીકે દર્શાવ્યું. એટલે જ્યારે h 0 એટલે કે તાપમાન 0 હોય એ વખતે એન્ટ્રોપી પણ કેવું હોય? 0 હોય. એટલે કે જો mg અહીંયા આગળ જડત્વની ચાક માત્ર છે તો પેલાને ઉષ્મીય dsને ઉષ્મીય જડત્વ કહી શકાય છે. એનો એકમો છે કેલરી પર કેલ્વિન અને અથવા કે જૂલ પર કેલ્વિન છે. યંત્રશાસ્ત્રમાં સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ, આમાં જેમ સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય હોતું નથી એમ થર્મોડાયનેમિક્સના એન્ટ્રોપીમાં પણ મૂલ્ય હોતું નથી. અને વ્યવહારમાં એન્ટ્રોપીનો ફેરફાર જ અગત્યનો હોય છે. ઓકે, વિશ યુ હેવ અ નાઇસ ડે. અને નેક્સ્ટ ટાઈમ પ્રતિવર્તી પ્રક્રિયામાં એન્ટ્રોપીનો ફેરફાર વિશે આપણે વાત કરીશું.